ગ્રેવી તૈયાર કરવા માટે મિક્સચર જારની અંદર ટમેટા, ડુંગળી, લીલા મરચાં, આદુ, લસણ અને થોડા કાજુ એડ કરીને ગ્રેવી તૈયાર કરી લેશું. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરી લેશું. પછી એમાં થોડું બટર એડ કરીને સૂકા મરચાં અને બાદિયા એડ કરી દેશું. પછી જીરું અને હિંગ. પછી તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દેશું. થોડી વાર મિક્સ કરી લેશું. પછી થોડા બેઝિક મસાલા એડ કરી દેશું. મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું પાવડર. થોડી વાર મિક્સ કરી લેશું. તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં બટેકા અને રીંગણા એડ કરી દેશું. ત્યારબાદ એમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરીને ધીમા તાપે ચડવા દેશું. તો તૈયાર છે આપણું બિલકુલ નવી જ રીતે બનેલું રીંગણા બટેકાનું શાક, જેને મેં કંકોડાના સલાડ સાથે સર્વ કર્યું છે.